વાત કરીએ બનાસકાંઠાની તો અંબાજી ભાદરવી પૂનમ મહોત્સવને લઈને અરવલ્લી સહિત સમગ્ર ગુજરાતના ભક્તોમાં એક અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। દર વર્ષે લાખો ભક્તો પગપાળા અંબેમાના દર્શન માટે પહોંચે છે અને આ પ્રસંગે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે પણ ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન પાલનપુર દાતા માર્ગે ધોરી નજીક જે વિશાળ કેમ્પ ઊભો કરવામાં આવશે, જ્યાં ભોજન, ચા પાણી, નાસ્તો અને રોકાણની સુવિધા અને સાથે જ મનોરંજનના કાર્યક્રમોનો લાભ પણ ભક્તોને મળવાનો છે। ગયા વર્ષની જેમ નેતાઓ, મંત્રીઓ અને ગુજરાતી ફિલ્મ જગતના કલાકારોએ સેવા આપી હતી, તેમ આ વખતે પણ આ સેવા કાર્યમાં સહભાગી થવા માટે આતુર બન્યા છે। અરવલ્લીના ગિરિમાળાઓથી જય અંબેના નાદે સમગ્ર ભક્તજનો છે જય મા અંબે, બોલ મારી અંબેના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠે છે। ત્યારે આ મેળાને લઈને યાત્રાળુ છે તેઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યાં જે અંબાજી યાત્રાળુઓ છે તેઓ માટે પીએન માળી સેવા કેમ્પ યોજવાના છે। ઉલ્લેખનીય છે કે 2 થી 6 સપ્ટેમ્બર સુધી આ સમગ્ર આયોજન થવાનું છે। ભક્તો માટે ભોજન, ચા પાણી, નાસ્તાની વિશાળ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ સાથે મનોરંજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં નેતાઓ, કલાકારો આ સેવા કાર્યમાં સહભાગી થવાના છે। ત્યારે અરવલ્લીમાં જય અંબેના નાદ ગુંજી ઉઠશે। જેટલો આપણે બધા લાભ લઈ શકીએ એટલો આપણે લઈ શકશું। માના આશીર્વાદ હોય તો જ આવું બધું કામ સારું થતું હોય છે બધાથી। તો જગતજનની માં અંબાને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આની અંદર કંઈ તકલીફ લોકોને ના પડે। અમારાથી જેટલી માં તું સેવા કરાવે એટલી અમે કરશું। બાકી માં જગતજનની માં તું જ મોટી છે, તમારી મોટો કોઈ છે નહીં। તો જે કોઈ મારી ભક્તો આવે એમને બધાને વિનંતી કરું કે અહીંયા સેવાનો લાભ લો। જય અંબે। કેર ટીવી સાથે જોડાયા છે ડીસાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અકમાજી। અકમાજી, જણાવશો કે દાતા અને પાલનપુર વચ્ચે જે કોરી પાસે પીએમ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જે